અરે ભલા માણસ 2 મિનિટનો સમય કાઢીને સાંભળો તો ખરા. આવું પણ થઈ શકે છે. સિનિયર સિટીઝનને પોતાની સંપત્તિ કોઈને ભેટ તરીકે આપી હોય અને બાદમાં તે વ્યક્તિ સિનિયર સિટીઝનની વૃદ્ધાવસ્થામાં કાળજી ન રાખે તો આ સંપત્તિને ભેટ આપનારા પરત મેળવી શકે છે. એવો ચુકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો હતો. પુત્રના મોત બાદ પુત્રવધુએ સાસુની કાળજી ન રાખી, પરિણામે સાસુએ સંપત્તિને પરત લીધી હતી. તેથી મામલો હાઈકોર્ટે પહોંચ્યો હતો. હાઈકોર્ટ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ભેટ સ્વરૂપે સંપત્તિ આપી હોય ત્યારે કાળજી રાખવાની શરત ના મૂકી હોય તો પણ તેને પરત લઈ શકાય. તામિલનાડુની નાગાલક્ષ્મીએ પોતાના પુત્ર કેશવના નામે સંપત્તિ કરી હતી. આ દરમિયાન પુત્રવધુ અને પુત્ર બંને એવી ખાતરી આપી હતી કે તેઓ નાગાલક્ષ્મીની સાર સંભાળ રાખશે. જો કે બાદમાં બંને વૃદ્ધોને તરછોડી દીધી હતી. મિત્રો, હવે વિડીયો ધ્યાનથી સાંભળજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કોઈ કાળજી ન રાખતા આ દરમિયાન પુત્રનું મોત નીપજ્યું હતું અને સંપત્તિ પુત્રવધુના હાથમાં જઈ રહી હતી. બાદમાં વૃદ્ધ સાસુએ આરટીઓ સમક્ષ અપીલ કરી હતી અને પોતાની સેટલમેન્ટ ડીડને રદ કરવાની વિનંતી કરી હતી. આરડીઓએ પુત્રવધુ એસ માલાનું નિવેદન નોંધીને ડીડને રદ કરી નાખી હતી કે જે સંપત્તિ સાસુના નામે રહી હતી. બાદમાં પુત્રવધુ એસ માલા દ્વારા આ સમગ્ર મામલે મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ એમ સુબ્રમણ્યમ અને કે રાજા શેખરની બેચે પુત્રવધુની અપીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે સિનિયર સિટીઝનની કાળજી ન રાખવામાં આવે કે તરછોડી દેવામાં આવે તો તેઓ પોતાના સગા સંબંધી કે પુત્રો પાસેથી સંપત્તિ પરત મેળવી શકે છે. પેરેન્ટ્સ અને સિનિયર સિટીઝન ભરણ પોષણ તેમજ વેલફેર કાયદો 2007 ની કલમ 23(1) આવા પીડિતોને સુરક્ષા પૂરી પાડે છે.